નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન। હું છું આપની સાથે ઝરણા સોની। 31 ડિસેમ્બર પહેલા દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમછેલ થાય તે પહેલા જ પોલીસે સપાટો બોલાવી દીધો છે। 31મી ડિસેમ્બરે દારૂની રેલમછેલ રોકવા પોલીસે કરી છે સ્પેશિયલ ડ્રાઈવ। એકત્રીસ ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ દારૂની મહેફિલ પર પોલીસના દરોડા વધી રહ્યા છે। પોલીસ સ્પેશિયલ ડ્રાઈવર કરીને દારૂની મહેફિલ પર દરોડા પાડી રહી છે। પોલીસે એક્શનમાં આવી અમદાવાદ, ભરૂચ અને દાહોદમાં બુટલેગરો પર તવાઈ બોલાવી છે। રાજ્યમાં દારૂબંધીની સામે સરકાર અવારનવાર કડક પગલાં લઈ રહી છે, જેના ભાગરૂપે અમદાવાદમાં રખિયાલમાં સ્ટેટ મોનિટરિંગની સેલે રેડ કરી હતી। 540 લીટર દેશી દારૂ સાથે બેની ધરપકડ કરાઈ। સ્ટેટ મોનિટરિંગ સેલે એક કાર પણ કબજે કરી। આ તરફ અમદાવાદમાં બુટલેગર દેવેન્દ્રસિંહ ઉર્ફે બંસીની ધરપકડ કરવામાં આવી। મથુરાથી કરવામાં આવી ધરપકડ। પોલીસથી બચવા માટે કરી હતી ખાસ વ્યવસ્થા। રહેઠાણની આસપાસ 16 સીસીટીવી કેમેરા લગાવ્યા હતા। પોલીસની જાણકારી માટે ગામમાં રાખ્યા હતા માણસો। તો સીસીટીવીનું ઓપરેટિંગ તેના બેડરૂમમાંથી કરતો હતો। અનેક ગુનામાં આરોપી હતો વોન્ટેડ। અગાઉ 20 ગુનામાં ધરપકડ પણ થઈ ચૂકી છે અને 5 ગુનામાં વોન્ટેડ છે। આરોપીને જ્યારે માહિતી મળી તે દરમિયાન જે એનું જે રહેઠાણ હતું એ રહેઠાણમાં એને લગભગ આજુબાજુમાં 16 જેટલા સીસીટીવી કેમેરા લગાવેલા હતા અને એ સીસીટીવી કેમેરાનું ડિસ્પ્લે એને પોતાના બેડરૂમમાં રાખેલું કે જેથી તેમાંની કોઈ અવર મુવમેન્ટ દેખાય તો એના દ્વારા પોતે એલર્ટ થઈ શકે। તે સિવાય ગામના અમુક રસ્તા ઉપર પણ તેને પોતાના માણસો ગોઠવેલા હતા કે બહારની કોઈ પોલીસ ફોર્સ આવે તો તાત્કાલિક એને જાણ કરી શકે। આ રીતનું એને સમગ્ર વ્યવસ્થાનું આયોજન કરેલું હતું। હવે ભરૂચના આમોદના દ્રશ્યો જુઓ। પોલીસની રહેમ નજર હેઠળ દેશી અને વિદેશી દારૂ બેફામ વેચાણ। તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે આંગણવાડી કેન્દ્ર પર જ દેશી દારૂનું બે રોકટોક વેચાણ થતું હોય તેવો વિડીયો વાયરલ થયો। સરા જાહેર દારૂ વેચાણના દ્રશ્યોથી સમગ્ર આમોદ પંથકમાં ચકચાર મચી ગઈ। દારૂ વેચતા અસામાજિક તત્વોથી સ્થાનિક લોકો એટલી હદે ત્રાહિમામ છે કે પોતાના બાળકોને આંગણવાડીમાં પણ નથી મોકલતા। આ વિસ્તારમાં દારૂ પીને લોકો અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાની પણ બૂમ ઉઠી છે। આંગણવાડી નજીક જ દારૂની દુર્ગંધ મારતી પોટલીઓ પણ ફેંકવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકોએ આમોદ પોલીસ મથકે દારૂના ચાલી રહેલા અડ્ડાઓ અંગે ફરિયાદ કરી અને દારૂના અડ્ડા ચલાવતા માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી। જો કે કેટલા દિવસોથી નશાનો આ કારોબાર ચાલે છે, શું આ પોલીસની રહેમ નજર હેઠળ જ દારૂનું વેચાણ થાય છે? નશાનો કારોબાર કરવા લોકો અજીબો ગરીબ તરકીબો અપનાવતા હોય છે। છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરે અજબ કિમિયો અપનાવ્યો। જરા આ દ્રશ્ય જુઓ। આમ તો સામાન્ય હેરાફેરી માટે આ ટેમ્પોનો ઉપયોગ થાય છે, પરંતુ દારૂની હેરાફેરી માટે એક શખ્સે એવો તો વિચિત્ર જુગાડ કર્યો કે પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ। ટેમ્પોમાં એક એવું ચોરખાનું બનાવ્યું કે પોલીસ પણ ન પકડી શકે। ટેમ્પા ઉપર મરઘાનું પાંજરું ગોઠવીને નીચે બનાવ્યું હતું ચોરખાનું। આ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો, જેને જોઈને બે ઘડી તો સર્ચ ટીમ પણ ચોંકી ઉઠી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટેમ્પોના ચોરખાનામાં મોટા પાયે દારૂની હેરાફેરી કરવાનો કારસો હતો। જો કે જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ પકડાઈ ગયો। પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ કરતા દારૂની હેરાફેરીનો આ કાંડ પકડાયો। એલસીબી એક શખ્સને ઝડપી પાડ્યો અને 87,000ના મુદ્દામાલને પણ જપ્ત કર્યો। આ તરફ દાહોદમાં લીંબડી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો। એમ્બ્યુલન્સમાંથી 59,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસે એમ્બ્યુલન્સ સહિત 7.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે જ પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ કરી છે।